पालन करता
આદિશક્તિને પ્રાર્થના કરે છે, મહારાજ હિમાલય અને મહારાની મેના અમારે ત્યાં પુત્રી સ્વરૂપે માં પ્રગટ થાઓ અને અમને ધન્ય કરો, માતા પિતા થવાનું સુખ આપો. ભગવતી માં આદિશક્તિ સમયાંતરે મહારાની મેનાના કક્ષમાં સર્વપ્રથમ અષ્ટભુજા સ્વરૂપે પ્રગટ થઈ આશીર્વાદ આપે છે. અને જ્યારે મહારાની મેના પ્રાર્થના કરે છે કે આપ હવે બાલ સ્વરૂપ ધારણ કરો, ત્યારે સુંદર નવજાત બાળ સ્વરૂપ ધારણ કરી મહારાની મેનાના ખોળામાં રુદનની શરૂઆત કરે છે અને પોતાને ધન્ય અનુભવે છે. મહારાની મેના ભગવતી માં આદિશક્તિનું પ્રાગટ્ય થયું ને જ્યારથી ભગવતીનું પ્રાગટ્ય થયું છે, ચારે તરફ આનંદ આનંદ ઉલ્લાસ સુખ સમૃદ્ધિ શાંતિની સ્થાપના થઈ ગઈ છે. પાર્વતીજી 5 વર્ષના થયા અને તે સમયે નારદજી ત્યાં પધારે છે. નારદજીને આવેલા જોઈ મહારાજ હિમાલય પોતાની પુત્રીને બોલાવે છે, પ્રણામ કરાવ્યા અને નારદજીએ નામકરણ કર્યું છે ભગવતી માં પાર્વતીનું કે હે પર્વતરાજ, તમારી પુત્રી હોવાના કારણે એમનું નામ પાર્વતી થશે. એ સિવાય અંબા, દુર્ગા, કાલી જે લીલાઓ એ કરશે એ લીલા અનુસાર એમના અનેક નામ થશે. પૂર્વ જન્મમાં દક્ષ પુત્રી સતી હતા, આ જન્મમાં તમારા દીકરી થઈને આવ્યા છે ને આ જન્મે પણ એ મહાદેવને પ્રાપ્ત કરશે. બધા જ ગુણ છે, એકમાત્ર અવગુણ સર્વ ગુણ સંપન્ન હશે, પરંતુ પતિ એવો મળશે જેનો વેશ અમંગળ, ભૂત પ્રેત પિશાચ સાથે રહેવા વાળો, નહીં ઘરના ઠેકાણા, નહીં ખાવાના ઠેકાણા, દિગંબર જટાજૂટ ધારી. માતા પિતાને ચિંતા થઈ કે અમારી આટલી સુંદર ફૂલ જેવી દીકરીને આવો પતિ મળશે, એટલે બહુ ભવિષ્ય જાણવાની ઈચ્છા જાગૃત નહીં કરવાની. બાળકનો જન્મ ના થયો અને મહારાજ રેખા જુઓ તો વિદેશ જશે કે નહીં, એને મોટો તો થવા દો. ક્યારે કોઈ એમ પૂછ્યું કે મારો બાળક મોટો થઈને કંઈક ધાર્મિક કાર્ય, કંઈક સામાજિક કાર્ય, કોઈ સારું કાર્ય કરશે કે નહીં? ના, એવું તો કોઈ નથી પૂછતું. અહીંયા જશે કે નહીં, આટલું ભણશે કે નહીં, આ કરશે કે નહીં, તે કરશે કે નહીં? હા ભાઈ, કરશે કરશે. એ બધું તમારા પર છે, તમે જેટલું એને કરવા કહેશો એટલું એ કરશે. અને પછી તો એવું છે કે ભાગ્ય એક એવી વસ્તુ છે કે અનેકો વાર પ્રયત્ન કરીએ પણ જો ભાગ્યમાં એવું લખેલું હોય કે આ કામ એ નહીં કરે તો પણ એ નહીં જ કરે. આપણને એમ લાગે કે આજે મોટા મોટા સંતો થઈ ગયા, કેવું ઘર છોડીને જતા રહ્યા અને આ બધું, પણ આ ભાગ્ય છે. ભાગ્યના કારણે એ સમય, એ ક્ષણ એવી આવે છે કે જ્યારે એમના અંતર્મનમાં એવી પ્રેરણા જાગે ને બધું છોડીને નીકળી પડે. બાકી એમના માતા પિતાને બહુ લાડકા જ હોય, કોઈના માતા પિતાને બાળક અડખામણું હોય એવું નથી, પણ એ સમય, એ ક્ષણ, પૂર્વજન્મના કર્મો, ભાગ્ય, એ બધું એક સાથે એવી રીતે ભેગું થાય કે નીકળી પડે, કે બધાનો ત્યાગ કરી શકે. અહીંયા જ્યારે આવા અમંગળ વેશવાળા પતિની વાત આવી એટલે મનમાં પાર્વતીજી આનંદિત છે, પણ બાકી બધા દુઃખી છે કે અરે આનો કોઈક તો ઉપાય હશે. એટલે નારદજીએ કહ્યું કે હા, જો તમારી પુત્રીને ભગવાન મહાદેવ સ્વીકાર કરી લે તો એનો ઉપાય જ છે. તો પછી આ બધું અમંગળે મંગળ થઈ જશે. મહારાજ હિમાલય મનમાં વિચાર કર્યો
કે મારા જ રાજ્યમાં મહાદેવ બિરાજમાન છે, તો જો અત્યારથી મારી દીકરી મહાદેવ પાસે જાય, એમના સાથે વાર્તાલાપ કરે, એમની સેવા કરે, તો કદાચ મહાદેવ પ્રસન્ન થઈ જાય. 5 વર્ષના નાના પાર્વતીજી છે ને એમને લઈને ભગવાન મહાદેવના દર્શનાર્થે મહારાજ હિમાલય ગયા. જઈને ભગવાન મહાદેવને પ્રણામ કર્યા. પ્રભુએ પાર્વતીજીને જોયા એટલે જલ્દી નેત્ર બંધ કરી દીધા, કારણ કે એકમાત્ર જગતજનની છે જે મહાદેવને ડગાવી શકે, જે મહાદેવનું મન પોતાના તરફ આકર્ષિત કરી શકે. બંધ કરી દીધા ભગવાને. એટલે મહારાજ હિમાલયે કહ્યું કે પ્રભુ, તમારી સેવા માટે અમે આવ્યા છીએ. હું આપના પાસેથી આજ્ઞા ઈચ્છું છું કે દરરોજ મારી આ દીકરી તમારા દર્શનાર્થે, તમારી સેવા માટે અહીંયા આવે. ભગવાન મહાદેવે કહ્યું કે એ તો નહીં થાય, કારણ કે હું તો વૈરાગી છું, તપસ્વી છું ને મને કોઈ દીકરીની, કોઈ કન્યાની, કોઈની સેવા મને જોઈતી નથી. એટલે બાલ સ્વરૂપ જગતજનની ભગવતી માં પાર્વતીજી ભગવાન મહાદેવને કહે છે કે યોગી તમે છો, વૈરાગી તમે છો, તપસ્વી તમે છો, હું તો હજી બાલ સ્વરૂપમાં છું. અને મારા આવવાથી કે મારા તમારી સેવા કરવાથી જો તમારું મન ડગી જાય તો તમે યોગી શામાં? પાર્વતીજી મહાદેવને જેટલું જાણે છે એટલું તો કોઈ જ નથી જાણતું. એટલે પાર્વતીજીએ કહ્યું કે તમે જો યોગી જ છો તો મને આવવા દો તમારી સેવા કરવા. હું તમારી તપસ્યામાં સહેજ પણ બાધારૂપ બનીશ નહીં. ભગવાન મહાદેવે મનોમન વિચાર કર્યો કે અહીંયા તર્ક કરવા જેવો નથી. એટલે પાર્વતીજીને હા પાડી કે હા, તમે આવો સેવા કરવા. વર્ષો વીત્યા. પાર્વતીજી ધીરે ધીરે તરુણ અવસ્થા તરફ જઈ રહ્યા છે અને દરરોજ મહાદેવની સેવા કરે છે. પ્રભુ વિરાજમાન હોય તે આસપાસ સફાઈ કરી દે, ક્યારેક પ્રભુ માટે ભોજન બનાવી લાવે, ક્યારેક પ્રભુના આવતા પહેલા સુંદર આસન કમંડલ તૈયાર કરી દે, ક્યારેક પ્રભુને જો ગંગાજી દર્શન કરવા જવું હોય તો કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ પાછળ પાછળ ચાલવા લાગે. ભગવાન મહાદેવ મનોમન વિચારે છે કે હું ક્યાંક પાર્વતીજીની નિષ્ઠા અને પાર્વતીજીની આ ભક્તિથી પીગળી ના જાઉં, ક્યાંક પ્રસન્ન ના થઈ જાઉં, એવો મનમાં વિચાર કરીને ભગવાન મહાદેવ સમાધિસ્થ થવાનો સંકલ્પ લે છે. અને એ જ ક્ષણે ધ્યાનમાં પ્રવેશ કરતા પ્રભુ સમાધિસ્થ થઈ જાય છે. જેવા પ્રભુ સમાધિસ્થ થયા એટલે પછી હવે કૈલાસ પર કોઈ કામ જ નથી. હવે જઈને પણ શું કરવું? દેવતાઓ ચિંતિત છે કે હવે પાર્વતીજી કઈ રીતે મહાદેવને પ્રસન્ન કરશે. ત્યારે મનોમન પાર્વતીજી નક્કી કરે છે કે હવે હું પણ આપનું નામ લઈને, આપનું સ્વરૂપ હૃદયમાં રાખીને હું પણ સમાધિસ્થ રહીશ. જ્યારે આપ જાગશો ને આપ મને જગાડશો ત્યારે જ હું જાગીશ. મનમાં મહાદેવને પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરીને પાર્વતીજી, જે હજી ખૂબ નાના છે, કોમળ અવસ્થા છે, અને તૈયારી કરે છે મહાદેવનું તપ કરવાની. હવે તપ કરવું હોય તો ગુરુનો સહારો તો જોઈએ, ધ્યાન કરવું હોય તો મંત્ર જોઈએ. કઈ રીતે પાર્વતીજી તપ કરવા નીકળે છે? तप करने को निकली रे एक छोटी सी कन्या, निकली रे एक छोटी सी कन्या, तप करने को निकली रे एक छोटी सी कन्या, तप करने को निकली रे एक छोटी सी कन्या, कन्या से पूछा कि नाम तेरा क्या है, कन्या से पूछा कि नाम तेरा क्या है, कन्या से पूछा कि नाम तेरा क्या है, कन्या से पूछा कि नाम तेरा
कन्या। कन्या से पूछा कि पिता तेरा कौन है? कन्या से पूछा कि पिता तेरा कौन है? कन्या से पूछा कि पिता तेरा कौन है? हिमालय हिमालय नाम बतायो रे एक छोटी सी कन्या। हिमालय नाम बताइए रे एक छोटी सी कन्या। करने को निकली रे एक छोटी सी तब करने को निकली रे एक छोटी सी कन्या। कन्या। कन्या से पूछा कि माता तेरी कौन है? 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 नैना देवी नाम बतायो रे एक छोटी सी कन्या। मैना देवी नाम बताई और एक छोटी सी कन्या। तब करने को निकली रे एक छोटी तब करने को निकली रे एक छोटी सी कन्या। सी कन्या। आओ जरा जागी जाओ भगवान के लक्ष्मण नदी का भी कैसे। कन्या से पूछा कि गुरु तेरा कौन है? 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 नारद जी नाम बताओ रे एक छोटी सी कन्या। नारद जी नाम बताई और एक छोटी सी कन्या। करने को निकली रे एक छोटी तब करने को निकली एक छोटी सी कन्या। सी कन्या। कन्या से पूछा कि इष्ट तेरा कौन है? 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 भोलेनाथ शिव जी महादेव नाम बताओ एक छोटी सी कन्या। महादेव नाम बताई और एक छोटी सी कन्या। करने को निकली रे एक छोटी ओ तप करने को निकली एक छोटी सी कन्या। सी कन्या।
પરિચય આપતા ઘણા વર્ષો સુધી માત્ર ફલાહાર પર, ત્યારબાદ માત્ર સૂકા પર્ણો પર, અને એ પર્ણ પણ જ્યારે છોડી દે છે ત્યારે ભગવતીનું નામ અપર્ણા પડે છે. 3000 વર્ષો સુધી ભગવતી મા આદિશક્તિ તપ કરે છે. ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે દેવતાઓને ચિંતા થઈ કે હવે તો પ્રભુ જાગી જાય, હવે તો પ્રભુ પ્રસન્ન થઈ જાય. ફરી કામદેવનો સહારો. કામદેવને બોલાવ્યા મહાદેવનું તપ ભંગ કરવા. કૈલાસ પર પહોંચીને કામદેવ ભગવાન મહાદેવના ત્રીજા નેત્ર પર પ્રહાર કરે છે અને પ્રભુનું તપ ભંગ થયું. નેત્ર ખુલતાની સાથે જ કામદેવ ભસ્મ થઈ ગયા છે. સમગ્ર સંસાર વૈરાગી. કામદેવની પત્ની રતિ દોડતી આવે છે, પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ આમાં મારા પતિનો શું વાંક? આ દેવતાઓનું કામ સાધવા માટે અને જે જગતજનની પાર્વતી તપ કરી રહ્યા છે એમને એમના તપનું ફળ મળે એના માટે મારા પતિએ તો આપનું તપ ભંગ કરાવ્યું. પ્રભુએ નિર્વિકાર સ્વરૂપે બધાના હૃદયમાં કામને જીવિત કર્યા અને દ્વાપરમાં જ્યારે ભગવાન ત્યારે એમના પુત્ર સ્વરૂપે કામદેવ આવશે. તમે અત્યારે શંભરાસુરની નગરીમાં જઈને રહો. જો મને કાકા ગયા ચાંદમાં. સપ્તર્ષિઓને પ્રભુએ આજ્ઞા આપી કે જઈને પાર્વતીજીની પરીક્ષા લો. શિવનિંદા કહેવી, કરવી, સાંભળવી આ સૌથી મોટું પાપ છે, પરંતુ પ્રભુની આજ્ઞાથી સપ્તર્ષિઓ મહાદેવની નિંદા કરે છે કે અરે દેવી કોણ છો તમે? કોની તપસ્યા કરી રહ્યા છો? કોના માટે આટલું કષ્ટ સહન કરી રહ્યા છો? પાર્વતીજીએ કહ્યું કે જાણશો તો તમને હસવું આવશે, પણ શું કરું? હું મહાદેવને મારા સ્વામી માની ચૂકી છું. એ મહાદેવને હું પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા ઈચ્છું છું. એટલે સપ્તર્ષિઓ હસવા લાગ્યા. એ દિગંબર, એ જોગી, અરે દેવી એનામાં છે શું? તમારે જો લગ્ન જ કરવા હોય તો વૈકુંઠવાસી લક્ષ્મીપતિ શ્રી હરિ નારાયણ તમારે યોગ્ય છે. અમે વાત કરીશું નારાયણથી. પાર્વતીજીએ પહેલા તો નમ્રતાથી વાત કરી કે ના ના આપની વાત સાચી છે, પણ હું તો મહાદેવને મારા સ્વામી માની ચૂકી છું. પછી વાત વધવા લાગી. સપ્તર્ષિઓ વધુને વધુ શિવ નિંદા કરી રહ્યા છે એટલે પાર્વતીજીને ક્રોધ આવ્યો. પાર્વતીજીએ કહ્યું કે અત્યારે જ અહીંયાથી નીકળી જાઓ. હું તો તમને સંત સમજતી હતી, સારા સમજતી હતી, શિવ ભક્ત સમજતી હતી, પરંતુ તમે તો શિવ નિંદક છો અને શિવ નિંદકનું તો હું મોઢું જોવા નથી ઈચ્છતી. સપ્તર્ષિઓએ મહાદેવને જઈને કહ્યું કે પરીક્ષામાં પાસ છે પાર્વતીજી, પણ પ્રભુએ વિચાર્યું કે એમ નહીં, એટલે પોતે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને ગયા પાર્વતીજી પરીક્ષા લેવા. જઈને પૂછવા લાગ્યા કે દેવી આ ઉંમરમાં વનમાં એકલા શું કરો છો? તમે કોની પુત્રી છો? ક્યાંક એવું તો નથી ને કે તમારા પતિએ તમને છોડી દીધા હોય, ઘરમાંથી કાઢી મૂક્યા હોય ને વનમાં આવીને રહેતા હોય? પાર્વતીજીએ કહ્યું ના ના, પતિને પ્રાપ્ત કરવા માટે વનમાં આવીને રહી છું. ભગવાન મહાદેવને હું મારા સ્વામી માનું છું ને એમને પ્રાપ્ત કરવા ઈચ્છું છું. બ્રાહ્મણ હસવા લાગ્યા. કહ્યું કે અરે એના પાસે ઘર નથી. પાર્વતીજી કહે સારું ને, કચરા પોતું નહીં કરવું પડે.
ભોજન ક્યાં કરશો, એ તો ભિક્ષાટન કરે છે. પાર્વતીજી કહે સારું ને, રોજ નવા ઘરનો સ્વાદ મળશે. પછી નક્કી કરીશું કે આ બેન સારું બનાવે છે, પછી એના જ ઘરે જઈશું. ભૂત પ્રેત પિશાચ સાથે સ્મશાનમાં રહે છે. સારું ને, ભૂત પ્રેત પિશાચ આમ ફટાફટ બધું કામ કરી દેશે, કઈ જરૂર પડશે તો. મૃગ ચર્મ ધારણ કરે છે. સારું ને, મારે કપડાં નહીં ધોવા. ગળામાં સર્પ પહેરે છે. સારું ને, કોઈની હિંમત જ ના થાય પાસે જવાની. બધા એમનાથી ડરે છે. સારું ને, કોઈ મળવા જ નહીં આવે એટલે શાંતિ. એકાંતમાં અમે વધારે સમય વ્યતીત કરશું. બ્રાહ્મણ સ્વરૂપે આવેલા મહાદેવ પાર્વતીજીની નિષ્ઠા અને ધીરજ જોવા માંગે છે. એટલે મૂર્ખ છો તમે દેવી, આટલી સુંદર હોવા છતાંય આવા જોગીને, આવા દિગંબરને તમે પતિ બનાવવા ઈચ્છો છો. તમે ખોટું કરી રહ્યા છો. પહેલા સપ્તર્ષિઓ આવીને કહ્યું, હવે આ બ્રાહ્મણ દેવ કહી રહ્યા છે પાર્વતીજી મક્કમ છે, પણ હવે ધ્રુજવા લાગ્યા છે કે ક્યાંક ખરેખર મહાદેવ નહીં પ્રસન્ન થશે તો. મનોમન નક્કી કરે છે કે હું અત્યારે જ મારા શરીરનો ત્યાગ કરીશ, કારણ કે હવે નથી લાગતું કે મહાદેવ મારા પર પ્રસન્ન થશે. અને તે જ સમયે એ બ્રાહ્મણ સ્વરૂપનો ત્યાગ કરીને મહાદેવ પ્રગટ થયા. પાર્વતીજીને આશીર્વાદ આપે છે કે તમારી સર્વ મનોકામના પૂરી થશે, હું તમારું પાણી ગ્રહણ કરીશ. હવે તમારા પિતા તમને લેવા આવે ત્યારે ઘરે જજો. આ તરફ સપ્તર્ષિઓ મુહૂર્ત કાઢે છે અને એ તરફ બ્રહ્માજી મુહૂર્ત કાઢે છે. બંનેનો સમય એક, મુહૂર્ત એક, નક્ષત્ર એક. અને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના, જગતના માતા પિતાના વિવાહ નક્કી થયા. ભક્તિ અને ધર્મથી જોડાયેલા, કામ પર સવાર થઈને નહીં, ધર્મ પર સવાર થઈને પાર્વતીજીનું પાણી ગ્રહણ કરવા ભગવાન મહાદેવ તૈયારી કરે છે. દેવતાઓને બધા, મહાદેવના લગ્ન એટલે તો આખી દુનિયાના બધા ભૂત પ્રેત પિશાચથી માંડીને દેવતા દાનવ બધા આવી ગયા છે પ્રભુના લગ્નમાં. હવે શ્રૃંગાર બધાનો અલગ અલગ છે ને. દેવતાઓનો શ્રૃંગાર તો સુંદર સોના ચાંદી વાળો, નારાયણનો એવો. પણ હવે મહાદેવના શ્રૃંગારની વાત આવી એટલે નંદી મહારાજ અને બધા ગણોએ ભેગા થઈને શ્રૃંગાર કર્યો. પહેલા તો મોટા એક વાડકામાં ભસ્મ લાવીને એનો સરસ પાણી નાખીને બરાબર ઘૂંટો બનાવ્યો. પછી લલાટ પર, બાજુબંધ પર, હાથ પર, પગ પર બધે ભસ્મ લેપન કરી દીધું છે. જટાજૂટ બાંધીને ઉપર સર્પરાજ વિરાજમાન કર્યા. ગળામાં, હાથમાં, પગમાં બધે સર્પને આભૂષણ બનાવીને પહેરાવી દીધા. રુદ્રાક્ષની માળાની સાથે સાથે રુંડ માળા, આવો સુંદર શ્રૃંગાર. અને મહાદેવની જાન, કેવી જાન આવી રહી છે. અને આવો દર્શન કરીએ. આમ ઊભા થજો જરા. ભગવાન આલ્યા પરણવાને, શંકર
ભગવાન હાલ્યા શંકર ભગવાન હાલ્યા એ પરણવાને એણે જાડેરી જોડી જાન એ હોવે હોવે જાડેરી જોડી જાન હારે વર રાજા છે શંકર ભગવાન હારે વર રાજા છે શંકર ભગવાન શંકર ભગવાન હાલ્યા પરણવાને ખાઈ જાડેરી જોડી જોને જાય કે હોવે હોવે જાડેરી જોડી જોને જાય કે હારે વર રાજા છે શંકર ભગવાન કે હારે વર રાજા છે શંકર ભગવાન ભૈરવ ગણને રમે રે ભૂતડા ભૈરવ ગણને રમે રે ભૂતડા ભૈરવ ગણને રમે રે ભૂતડા ડાકણું ના દેકારા થાય કે હોવે હોવે ડાકણું ના દેકારા થાય એ હારે જાન એ માળાને માંડવે જાય એ હારે જાન એ માળાને માંડવે જાય ભૈરવ ગણને
बधाई हो पर्वतराज, महादेव की बारात द्वार पर है। जीवन संगिनी पार्वती नंदिनी उमा रमा महागौरी सती भूतनाथ कैलाशपति चले ब्याह में फिर से पार्वती आशुतोष है अनंत अघोरी अमोघ अनीश्वर नाथ चले हर हर शंकर सौम्य सदाशिव लेके गण की बारात। सर्वोपरि प्रेमे शिव शंकर सर्वोत्तम प्रिय पार्वती सर्वश्रेष्ठ पति परमेश्वर शिव सदा सुहागन पार्वती। अद्भुत प्रेम की अद्भुत महिमा शब्दों में ना
वर्णित हो तीनों लोक में चारों धाम में पूजित है शिव पार्वती। सर्वश्रेष्ठ पुलकित मन है हर्षित जीवन, नयन छवि है नयन ही दर्पण। ऐसे ही हो प्रेमी पृथ्वी पर, जैसे है शिव पार्वती। सर्वोपरि प्रेमी शिव शंकर, सर्वोत्तम प्रिय पार्वती। सर्वश्रेष्ठ पति परमेश्वर शिव, सदा सुहागन पार्वती।
सोमनाथ महादेव भोरिया करूं तुम्हारी से जटामा वहे मात गंगे भक्त ने पावन करती हर 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 महादेव भोरिया हर हर महादेव हर 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 महादेव भोरिया हर हर महादेव काल के विकराल की त्रिलोक के ससिकाल की काल के विकराल की त्रिलोक के बोले शिव की पाल की करोड़ मंगल आरती मृत्युंजय महाकाल की करोड़ मंगल आरती मृत्युंजय महाकाल हे बाबा बाबा काल की हो मेरे भोलेनाथ की बाबा बाबा काल की रे मेरे भोलेनाथ की करोड़ मंगल आरती मृत्युंजय महाकाल की करोड़ मंगल आरती मृत्युंजय महाकाल की बोलो जय जय महाकाल जय जय महाकाल जय जय महाकाल पीत पुष्पवागा बरधारी धरती तेरी सवारी पीत पुष्पवागा बरधारी धरती तेरी सवारी हे त्रिपुंडधारी है त्रिपुरारी भोले भव भयहारी त्रिपुंडधारी है भोले हे शंभु दीन दयाल की तीन लोक दीपकाल की कैलाश के शशिकाल की करोड़ मंगल आरती मृत्युंजय महाकाल की करोड़ मंगल आरती मंगल आरती जय जय महाकाल जय जय महाकाल बोलो जय जय महाकाल जय जय महाकाल हे डमरू बाजे डम 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 नाचे भोला शंकर डमरू बाजे डम 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 नाचे भोला शंकर हे डमरू बाजे डम 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 नाचे जल जल शंकर डमरू बाजे डम 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 नाचे भोला शंकर हे बम बोले शिव बम 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 चढ़ा भाग का भोला बोले शिव बम 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 चढ़ा भाग का भोला जय जय हृदय विशाल की आशुतोष रखवाल की न्याय जगत काल की करोड़ मंगल आरती मृत्युंजय महाकाल करोड़ मंगल आरती मंगल आरती हे बाबा बाबा काल की हो मेरे महाकाल की बाबा बाबा काल की हो मेरे महाकाल हो बाबा बाबा काल की हो मेरे महाकाल की बाबा बाबा काल की मेरे महाकाल की करोड़ मंगल आरती मृत्युंजय 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 महाकाल की करोड़ गौरम करुणावतारम संसार सारम पुण्यहारम सदा शांतं कल्याणवृन्दे भवं भवानी सरितं नमामि मंगलं भवाविष्णु मंगलं गुरुर्भजा मंगलं कैलास मंगलाय तनोर्मे सर्वमंगल मंगले सिद्धे सदाय साधिके सन्निधिके गौरी नारायण नमोस्तुते नारायण नमोस्तुते हरे राम 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 हरे कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण कृष्ण हरे हरे बोलिए उमापति महादेव की जय। सद्गुरु